પ્રબોધનીજીની કારિકામાં શ્રી મહાપ્રભુજી આજ્ञा કરે છે, ये भक्ता शास्त्र रहिता स्त्री शूद्र द्विज बांधव तेषाम उद्धारक कृष्ण स्त्रीणाम मत्र विशेषत। अर्थात स्त्री शूद्र वैश्य आदि શાસ્ત્ર જ્ઞાન રહિત જીવોના ઉદ્ધારક શ્રી કૃષ્ણ છે। શ્રી મહાપ્રભુજીએ વિચાર કર્યો, સ્ત્રી શૂદ્રને આમ પણ સેવા ધર્મ તો એમાં રહેલો જ છે। સ્ત્રીઓ ઘરમાં બધાની સેવા કરતી હોય છે, શૂદ્રો સમાજની સેવા કરતા હોય છે, તો ભક્તિનો આ કુદરતી સ્વભાવ તેમની સાથે જોડાયેલો છે, તેમને પ્રભુની સેવા અઘરી નહીં લાગે, તેમને ભગવત સેવાથી કેમ વંચિત થાય। એટલા માટે તમે જુઓ, કોઈના ઘરમાં ઠાકોરજીની સેવા ના ભરાતી હોય ને તો પણ ઘરમાં બધાની ચાકરી તો કરતી જ હોય ને સ્ત્રી, સેવા ધર્મની અંદર સહજ રહેલો છે। તો પછી એનું ઉર્ધ્વીકરણ કેમ ન થાય? ઠાકોરજીની સેવા સ્ત્રીઓ માટે અઘરી નહીં થાય, શૂદ્રો માટે અઘરી નહીં થાય, કેમ કે એમના રક્ત બીજમાં સેવાના સંસ્કાર રહેલા છે। એટલા માટે શ્રી મહાપ્રભુજીએ સેવા પધરાવી આપી અને એમના જમાનામાં બહુ મોટી ક્રાંતિ કરી। કેટલાય પ્રસંગો 84 વર્ષોની કે 252 વાર્તામાં તમે જો, મોના ભંગી જેવા શૂદ્ર બુહારીની સેવા કરતા અને શ્રીજી બાવા એમના ખભા પર બિરાજીને પધારતા। પેલો રસકાનજીનો પ્રસંગ યાદ કરો, જ્યાં શ્રી ગુસાઈજીએ બ્રહ્મ સંબંધ કરાવ્યું, પેલા તો દર્શન આપ્યા, સ્પર્શ ન કરવા દીધો। ગુસાઈજી અડધી રાતે શ્રી મહાપ્રભુજીને જગાડ્યા, ચાલો પધારો, હમણાં એક કામ કરવાનું છે મારું। શું? એક મારો જીવ મારા માટે તરસી રહ્યો છે ને દર્શન તો આપ્યા, જ્યાં મારો સ્પર્શ કરવા ગયો હું અંતર્ધાન થઈ ગયો। પ્રભુ આપે દર્શન આપ્યા, સ્પર્શ કેમ ના કરવા દીધો? હું શ્રી વલ્લભની સાથે વચનથી બંધાયેલો છું કે મારા દર્શનનો અધિકાર બધાને મળશે, પણ આપના દ્વારા જેને બ્રહ્મ સંબંધ થશે એને જ કેવલ મારા શ્રીઅંગને સ્પર્શ કરવાનો અધિકાર આપીશ। ચૌડાનો પ્રસંગ તમે જુઓ, એ ચૌડાને દરરોજ શ્રીનાથજી બાવાના દર્શનનો નિયમ હતો, જાતિથી શૂદ્ર હતો, દોડી દોડીને મંદિરે દર્શન કરવા જાય। એક દિવસ દર્શનના ટેરા આવી ગયા। જો બીજો એક પ્રોટોકોલ સમજાવું, ક્યારેક ઘરેથી નીકળવામાં મોડું થાય અને મંગળાના દર્શનનો ટેરો આવી જાય ને તો વૈષ્ણવે ક્યારે એવું ના કહેવું કે દર્શન બંધ થઈ ગયા। દર્શન બંધ થવું ને તો જીવનું દુર્ભાગ્ય કહેવાય। દર્શન થઈ ગયા અથવા ટેરા આવી ગયા, ફરી પાછા દર્શન થશે, હવે ત્યાં સુધી વિપ્રયોગ કરવાનો, પ્રભુ ક્યારે દર્શન થશે? ભગવાનના દર્શન બંધ થાય ત્યારે જીવનું દુર્ભાગ્ય કહેવાય કે પુષ્ટિ માર્ગમાં કોઈ નેગેટિવ શબ્દ તમને નહીં મળે, એટલી પોઝિટિવિટી ભરી છે અંદર। ટેરા આવી ગયા અને તાપ થવા લાગ્યો, હે પ્રભુ આપના દર્શન ક્યારે થશે? મારા ત્યાં જે શું અપરાધ થયો કે આપના દર્શનથી વંચિત રહ્યો? અરે નિજ મંદિરની બાજુમાં જઈ ભીત પર માથું પછાડવા લાગ્યો, અરે પ્રભુ આપના દર્શન ક્યારે થશે? શ્રીનાથજીથી એનો તાપ સહન થયો નહીં અને પોતાની છડી વડે એ ભીતમાં ખોદતા ખોદતા શ્રીનાથજીએ બાકોરો કર્યો અને એમાંથી પેલા ચૌડાને દર્શન આપ્યા છે। આ ભક્તિ માર્ગની ફલરૂપતા છે। સ્ત્રી શુદ્રાદ્ય ધૃતિક્ષમા, શ્રી વલ્લભે જેનો હાથ પકડીને શ્રીજી બાવાના શ્રેયસમાં સોંપ્યો, ઠાકોરજી જીવનો ક્યારે અનાદર ન કરે। માવનના ક્ષત્રાણીની વાર્તા છે। શ્રી મહાપ્રભુજીએ પોતાના ચરણારવિંદની છાપ પધરાવી આપી, એમની સેવા કરે, એમાં નિત્ય શ્રી મહાપ્રભુજીના દર્શન થતા। અજબ કુંવરબાઈને શ્રી ગુસાઈજીએ પાદુકા પધરાવી આપી અને શ્રી ગુસાઈજીની પાદુકામાં એક દિવસ શ્રી ગુસાઈજીના દર્શન થાય
અને બીજે દિવસે શ્રીનાથજીના દર્શન થાય. જેને જેને શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલે બ્રહ્મ સંબંધ આપ્યો એને ઠાકોરજીએ પોતાનો પ્રગટ સાનુભાવ બતાવ્યો. આગળ પણ આપણે જોયું કે મર્યાદામાં ભક્તો ભગવાન વગર રહી ન શકે, પણ એ તો પુષ્ટિની ફળરૂપતા જો ઠાકોરજી પોતાના ભક્તો વગર રહી ન શકે. જેમ ભક્તને ભગવાનનું વ્યસન થાય, ભગવાનને પણ ભક્તોનું વ્યસન થઈ જાય. પેલા માજી એકલા ઠાકોરજીની સેવા કરતા. કોઈ ઘરના કામ માટે બહાર જવાનું થાય તો ઠાકોરજી દોડીને આવીને હાથ પકડી લે, મને મૂકીને બહાર ન જાઓ, મને ઘરમાં બીક લાગે છે, એકલો નહીં રહું. કૃષ્ણદાસજી જેવા ભગવતી ગાય છે, શ્રી વલ્લભ પતિત ઉદ્ધાર ન જાનો. અનેક પતિજનોનો ઉદ્ધાર શ્રી વલ્લભે કર્યો છે. 252 વૈષ્ણવની વાર્તામાં પેલા ચમારની વાર્તાનો પ્રસંગ જુઓ. ચામડાનું કામ કરનાર સાધારણ ચમાર છે. શ્રી ગુસાઈજી દ્વારકા પધાર્યા છે. દ્વારકાના માર્ગ પર શ્રી ગુસાઈજી પધારી રહ્યા છે, ને જ્યારે ચમારની દ્રષ્ટિ શ્રી ગુસાઈજીના સ્વરૂપ પર પડી, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે આપના દર્શન થયા. એ ચમાર શ્રી ગુસાઈજીના શરણમાં આવ્યો, વિનંતી કરવા લાગ્યો, કૃપાનાથ મને આપનો સેવક કરો. શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, વચન આપ મને કે આજ પછી તો ક્યારે જીવ હિંસા નહીં કરે. કૃપાનાથ વચન આપો, આજ પછી હું હવે કોઈ જીવની હિંસા નહીં કરું. શ્રી ગુસાઈજીને શરણમાં લઈ બ્રહ્મ સંબંધ કરાવ્યો, અને બ્રહ્મ સંબંધ લીધા પછીની બુદ્ધિ એવી નિર્મળ થઈ, બ્રાહ્મણની જેમ આચાર વિચાર અને પવિત્રતાથી રહેવા લાગ્યો. નિત્ય સંધ્યા વંદન કરે, બધા જ આચાર વિચાર પાડે. ગામમાં રહેતા બ્રાહ્મણોને પેલા ચમારથી ઈર્ષા થવા લાગી. જાતિથી શુદ્ર છે અને અમારી બરાબરી કરે છે, અમારી નકલ કરે છે. સમજાવે ને પણ એને તો શ્રી ગુસાઈજીમાં એવી નિષ્ઠા, મહાપ્રભુ ગુસાઈજીની મેન પ્રમાણે ચાલે. જો વૈષ્ણવ આ મેનનું મર્યાદાઓનું બહુ મહત્વ છે. શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીએ બતાવેલી પુષ્ટિ માર્ગી જે મેન છે, આચાર વિચાર, આપણી સાધન પ્રણાલી છે ને, કોઈ સામાન્ય નથી, સંપૂર્ણ વિજ્ઞાનના આધાર પર છે. આજે આધુનિક જમાનામાં હાઈ સોસાયટીમાં રહેનારા આપણે લોકો એટલા બધા ફેશનેબલ થઈ ગયા, પોતાના હિન્દુ ધર્મના બધા જ આચાર વિચાર મેન પ્રણાલી બધું છોડી દીધું, અને આજે આપણે લોકો શૂદ્રની જેમ વર્તન કરતા થઈ ગયા. મનુષ્ય જાતિથી મ્લેચ્છ કે શૂદ્ર ન હોય, એની ક્રિયાથી મ્લેચ્છ કે શૂદ્ર બને છે. હાથ હેઠા થાય કે કઈ લાગે ને આપણે ખાસા કરવા જાય. આજો વૈષ્ણવ કેવા વેવલા થયા, ઘડી ઘડી હાથ ખાસા કરવા જાય છે. પેલો ડોક્ટર એક પેશન્ટને, દર્દીને તપાસી ડિસ્પોઝેબલ ગ્લોવ્સ પહેરીને સાબુથી હાથ ધોય તો આપણે એને સાયન્ટિસ્ટ કહીએ. અને કોરોના આવ્યો ત્યારે શું થયું કે ભયના કારણે, ભયબીન હોત ન પ્રીત, સેનિટાઇઝિંગના નામે બધા જ હાથ ધોતા થઈ ગયા. વારે ઘડીએ જરાક ક્યાંક અડકે ને લાવો ખિસ્સામાંથી સેનિટાઇઝર કાઢ્યું, લાવો હાથ ધોવું. શ્રી મહાપ્રભુજીએ અપરસ બતાવી આપણને, અસ્પર્શ પવિત્રતાથી ઠાકોરજીની સન્મુખ જવું. એમ કઈ મેં થોડી છોવાઈ જાય, એમ બધું કઈ થોડી છોવાઈ જાય, ગમે ત્યાડો શું વાંધો આવે. અને પેલો કોરોના આવ્યો તો સોશિયલ ડિસ્ટન્સિંગના નામે અપરસ આપોઆપ પાડતા થઈ ગયા. શ્રી મહાપ્રભુજીએ મેનમાં બતાવ્યું કે ઠાકોરજીની સેવામાં બોલ બોલ ના કરવું, મોઢા પર વસ્ત્ર બાંધો, એક થૂકનો છાંટો અજાણતાય પડે સામગ્રીમાં કે પ્રભુ પર તો અપરાધ થાય, પણ પેલી ભવડાટ કરવાની ટેવ છૂટે નહીં, ને વસ્ત્ર બાંધીને કોરોના આવ્યું એટલે બધા માસ્ક પહેરતા થઈ ગયા. ઇન્ફેક્શન તો નહીં લાગે. શ્રી મહાપ્રભુજીએ મેનમાં બતાવ્યું કે વૈષ્ણવે હંમેશા સમર્પિત લેવાનો આગ્રહ રાખવો, જ્યાં ત્યાં જે તે ગમે તે ના ખાવું. માનતા નહીં હતા, જીભનો ચટાકો છૂટે નહીં,
કોરોના આવ્યું, બધી હોટલો બંધ થઈ ગઈ એટલે આપોઆપ ઘરમાં રસોઈ બનાવતા થઈ ગયા. પેલા આજકાલના બાળકોને પીઝા ને પાવભાજી ને આને તેના સિવાય ભાવે નહીં, એટલે ના આવડતો હોય તો ગૂગલમાં જોઈ જોઈને શીખી ગયા, પણ ઘરમાં બનાવતા થઈ ગયા. વારંવાર આપણા ગ્રંથો કે અડધો કલાક કમસે કમ પરિવારની સાથે બેસો, સત્સંગ કરો, બાળકોને કંઈક સારા સંસ્કાર આપો, ઠાકોરજીની સેવા શીખડો. માનતા નહીં હતા અને કોરોનામાં લોકડાઉન આવ્યું એટલે બધા ઘરમાં આવી ગયા. ફાયદા ઘણા થયા છે. પાછા કોરોનામાં ખાલી નુકસાન નથી, એના ફાયદા ઘણા બધા મળ્યા આપણને. આચાર વિચારનું બહુ મહત્વ છે. આપણા લોકોની એક બહુ મોટી ભૂલ, ઠાકોરજીની સેવા પુષ્ટાવીને ઘરમાં કરશું તો આ એઠવાડો, જૂઠવાડો, સૂતક, વર્ધ્ય બધો આચાર વિચાર પાળવો પડશે, અને એ ભયથી ઘણા લોકો ઠાકોરજીની સેવા પુષ્ટાવતા નથી, વિમુખ રહે છે. સેવા એ બ્રહ્મ સંબંધ લીધા પછી આપણો વૈષ્ણવનો દાસ ધર્મ આપણે પ્રેક્ટિકલી જીવીએ છીએ. ત્યારે તમે પુષ્ટિ માર્ગે વૈષ્ણવ છો કે કોઈ પણ સંપ્રદાયના અનુયાયીઓ છો, મનુસ્મૃતિ જેવા આપણા હિન્દુ ધર્મ ગ્રંથો કહે છે આચાર પ્રભો ધર્મ. આચાર વિચારનું પાલન દરેક હિન્દુ માત્રે કરવું જોઈએ. બધા માટે બતાવેલી સાધન પ્રણાલી આપણી જીવન પદ્ધતિ છે, ખાલી વૈષ્ણવ માટે નથી. તો એ બહુ જરૂરી છે. જે ઘરમાં ધર્મનું આચરણ થશે, સર્વ પ્રકારનું સુખ હશે, સ્વયં ઠાકોરજી ત્યાં બિરાજશે. યતો ધર્મ તતો જય. જ્યાં ઘરમાંથી ધર્મ ગયો ત્યાં બધા દુઃખની શરૂઆત થઈ. સુખસ્ય મૂલમ ધર્મ, ભાગવત કહે છે. સુખનું મૂળ જ ધર્મમાં રહેલું છે. એટલા માટે આ દરેક વ્યક્તિ માટે, હિન્દુ માત્ર માટે કહેવાયેલી વાત છે કે આચાર વિચારનું પાલન બધા કરો. પેલો ચમાર તો એકદમ આચાર વિચારથી રહે. બ્રાહ્મણોને આ ન ગમે, શૂદ્ર થઈને અમારી નકલ કરે છે. રાજાને ત્યાં ફરિયાદ કરી, મહારાજ સિદ્ધાંત સમજી લો, બ્રાહ્મણ યદી એના બ્રાહ્મણ ધર્મનું પાલન ન કરે તો શૂદ્રવત થાય. બ્રાહ્મણ શૂદ્ર થઈ શકે પણ શૂદ્ર બ્રાહ્મણ ન થઈ શકે. દૂધમાંથી છાશ બને પણ છાશમાંથી દૂધ ન બની શકે. બોલાવો ને પૂછો એને. રાજાએ પેલા ચમારને બોલાવ્યો કે બધા બ્રાહ્મણો તારી ફરિયાદ કરી રહ્યા છે કે જાતિથી તો શૂદ્ર છે ને રહેશે બ્રાહ્મણની જેમ. બ્રાહ્મણો કહી રહ્યા છે કે દૂધમાંથી છાશ થઈ શકે પણ છાશમાંથી દૂધ ન બની શકે. પેલા ચમારે કહ્યું, મહારાજ શ્રી ગુસાઈજીની કૃપા થાય ને તો છાશમાંથી પણ દૂધ બની શકે. એમ કરીને બતાવો, પ્રમાણ આપ. રાજાએ તાજા પેલા મીઠા દૂધનો લોટો મંગાવ્યો, છાશ મંગાવી. છાશનો લોટો પેલા ચમારના હાથમાં આપ્યો. ચમારે શ્રી ગુસાઈજીનું સ્મરણ કર્યું. હે શ્રી ગુસાઈજી, પ્રભુ ચરણ આપે મને બ્રહ્મ સંબંધ કરાવ્યો, અને ખરેખર જો ઠાકોરજીએ મારો સ્વીકાર કર્યો હોય તો છાશમાંથી દૂધ બની જાય. અને લોટો રાજાને આપ્યો, લો મહારાજ તમે ચાખો. રાજાએ જ્યાં પેલો લોટામાંથી સ્વાદ ચાખ્યો તો મીઠું મધુરું દૂધ. જો મહારાજ શ્રી ગુસાઈજીની કૃપા થાય તો છાશમાંથી પણ દૂધ બની જાય. શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીએ જેને બ્રહ્મ સંબંધ કરાવ્યો તો એમ ઠાકોરજી એનો સ્વીકાર કરે છે, એ વૈષ્ણવ બની જાય. ગોપાલદાસજી આખ્યાનમાં કહે છે, જે જીવ જાતિ હોય કોઈ રે એને તત્ક્ષણ સર્વ સુખ હોય રે. અનેક વડાના લોકોને આપે શરણમાં લીધા. મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીને શરણમાં લીધા. સ્વયં ઠાકોરજી એને પોતાના અનુભવ કરાવ્યા છે. બીરેનભાઈ શરૂઆતમાં કહેતા હતા, આપણો વિચાર કરો, ક્યાં એ 84,252 વૈષ્ણવનો ભાવ અને ક્યાં છે આપણો ભાવ.
નથી કોઈ જ્ઞાન, નથી કોઈ ભાવ, નથી કોઈ આચાર વિચાર, નથી સત્સંગ, નથી સાચું સમર્પણ, કેવા પૂરતું પણ ભગવદ લીલાનો કોઈ અનુભવ નથી. નથી શ્રીજી બાવાના સ્વરૂપને ઓળખતા કે નથી શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપનું જ્ઞાન. શ્રી વલ્લભે કૃપા કરીને ઠાકોરજી માથે પધરાવી આપ્યા છે. પ્રભુને પૂછો, ઘરમાં રસોડાના એક ખૂણામાં 2x2 માં ઠાકોરજીને આપણે પધરાવ્યા. બેડરૂમમાં કે કોઈ સારી જગ્યાએ ઠાકોરજીને પધરાવીએ, ઘરનું ડેકોરેશન બગડી જાય. રસોડાના એક ખૂણામાં પધરાવ્યા એટલે આખો દિવસ ઠાકોરજી પેલા ધુવાડો ખાતા ખાતા બિરાજે, આનંદમાં બિરાજે. પાછા ઠાકોરજી ફરિયાદ ના કરે, કેમ કે શ્રી વલ્લભની કાનીથી બિરાજે છે. વૈષ્ણવે વિચાર કરવો જોઈએ. પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે. ફલ, ફૂલ, શાકભાજી, વસ્ત્ર, આભૂષણ, આ ઉત્તમમાં ઉત્તમ આપણે પ્રભુને અંગીકાર કરાવીએ છીએ. મેં મારી જાતને મારા પ્રભુને લાયક રાખી છે કે નહીં? હું મારે પ્રભુને લાયક છું કે નહીં? મારા ઠાકોરજીને કેવો વૈષ્ણવ ગમે, મારા શ્રી વલ્લભને કેવો વૈષ્ણવ ગમે? અરે એની તો કૃપા આજે પણ વરસી રહી છે. આજે પણ આપણા પ્રભુ અનુભવ જતાવા આમ સંગને છે. બસ કમી છે તો કેવલ આપણી પાત્રતાની. શ્રી મહાપ્રભુજીએ કેટલી બધી કૃપા કરી છે કે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ એ પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુને એક બાળક બનાવી અને આપણા ઘેર સેવામાં પધરાવ્યા છે. નિત્ય લીલામાં જે સુખ નથી મળતું અહીંયા મળી રહ્યું છે. જુદા જુદા મનોરથ કરો, નિત્ય નવી સામગ્રી રોગાવો, ક્યારેક વાત્સલ્ય ભાવથી લાડ લડાવો, ક્યારેક સખ્ય ભાવ આવે, ક્યારેક માધુર્ય ભાવથી પ્રભુને સ્નેહ કરીએ. જો નિત્ય લીલામાં જાઓ તમે તો અધિકાર પ્રમાણે સેવા મળે, નહીં ભૂતલ પર તો કેવલ સેવાનો અધિકાર. મનમાં જે ભાવ થાય એવી પ્રભુની સેવા કરો.